નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં। મિત્રો, પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। શ્રીમદ દેવી ભાગવત। ઇન્દ્રની ઈચ્છાથી વિશ્વામિત્ર દ્વારા રાજા હરિશ્ચંદ્રની કસોટી। વિશ્વામિત્રજીની કૃપા વડે રાજા ત્રિશંકુ સ્વર્ગ ગયા। ત્યારે તેમના પુત્ર હરિશ્ચંદ્રને સંજય ગાદી સોંપી રાજાને ખબર પડી કે પિતાજી સ્વર્ગ ગયા। આથી ઘણી ખુશી થઈ। આ રાજા હરિશ્ચંદ્ર ધર્મપ્રેમી, પ્રજાવત્સલ અને સત્યભાષી હતા। તેની તેઓ સત્યવાદી હરિશ્ચંદ્ર કહેવાયા। વ્યાસજી કહે, રાજન, એકવાર વશિષ્ઠજીને રાજાએ દુષ્ટ હૃદયે કહ્યું, મુનિવર, સંતાન ના હોવાને કારણે હું અત્યંત દુઃખી છું। આપ કૃપા કરી મને સંતાન પ્રાપ્ત થાય તેવો ઉપાય બતાવો। વશિષ્ઠજીએ હરિશ્ચંદ્ર રાજાની વાત સાંભળી કહ્યું, રાજન, તમે વરુણદેવની ઉપાસના કરો। વરુણદેવ જેવા દેવ તુરત જ વરદાન આપવા જલ્દી તૈયાર નથી થતા, માટે કરીને તમે વરુણદેવની આરાધના કરો। મનુષ્ય પ્રારબ્ધ અને પુરુષાર્થ બંને વડે કર્મ ધર્મ કરવા જોઈએ અને પ્રગતિ કરવાથી જ તેનું કાર્ય સિદ્ધ થાય છે, એવામાં કોઈ સંદેહ નથી। વશિષ્ઠજીની વાત સાંભળી રાજાએ વરુણદેવનું તપ કર્યું। તેથી વરુણદેવ પ્રસન્ન થયા અને વરદાન માંગવા કહ્યું। ત્યારે રાજા હરિશ્ચંદ્ર કહે, દેવ, માટે કોઈ સંતાન નથી। આપ મને પુત્ર આપવાની કૃપા કરો। મેં 3 ઋણામાંથી મુક્ત થવા માટે તમે તપ કર્યું, એટલે વરુણદેવ તેમને પુત્ર પ્રાપ્ત કરાવી આ પુત્રનું નામ રોહિત એવું રાખ્યું। તેથી રાજા રાણી તરામતી અત્યંત ખુશ થઈ ગયા। રાજા હરિશ્ચંદ્ર ધર્મપ્રેમી, પ્રજાવત્સતા, રાજધર્મ અને સત્યવાદી તથા આવા ઘણા ગુણોનું વર્ણન નારદજીએ ઇન્દ્ર સભામાં કર્યું। ત્યારે ઇન્દ્રએ હરિશ્ચંદ્રની પરીક્ષા કરવા વિશ્વામિત્રજીને મોકલ્યા। વિશ્વામિત્રજી હરિશ્ચંદ્રની રાજ્ય સભામાં આવ્યા। વિશ્વામિત્રજીને આવેલા જાણી રાજા અને તમામ સભાસદો ઊભા થઈ તેમને પ્રણામ કર્યા। રાજા હરિશ્ચંદ્રએ ભલી ભાંતિ સ્વાગત કર્યું, પૂજન અર્ચન અને કરી તેમની સામે ઊભા રહ્યા। ત્યારે વિશ્વામિત્રજી ઘણા પ્રસન્ન થયા અને કહેવા લાગ્યા, રાજન, તમારી સેવાની હું ઘણો પ્રસન્ન થયો છું। તમે તો સત્યવાદી છો તેમજ દાનશ્વરી છો। તમારી પ્રશંસા નારદજી ઇન્દ્ર સભામાં કરી, તેથી પ્રેરાઈને હું અહીં આવ્યો છું। મુનિવર, આપ શું ઈચ્છી રહ્યા છો તે જણાવો, હું અવશ્ય તે પ્રમાણે કરીશ। ત્યારે વિશ્વામિત્રજી કહેવા લાગ્યા, રાજન, તમે જો આપવા માંગતા છો તો તમારું રાજ્ય અને ધન સંપત્તિનું મને દાન કરો। રાજા હરિશ્ચંદ્રજીએ રાજી ખુશીથી વિશ્વામિત્રજીને તેમણે કહ્યું, તમે દાન કર્યું। ત્યારે પણ વિશ્વામિત્રજી કહેવા લાગ્યા, રાજન, દાન કરનારને દક્ષિણા આપી દાનને યથાર્થ કરવું જોઈએ, માટે તમે મને દક્ષિણાના રૂપે 1000 સુવર્ણ મુદ્રાઓ આપો। રાજા હરિશ્ચંદ્ર કહે, મુનિ, મેં તો મારું સર્વસ્વ તમને દાનમાં આપી દીધું છે। હવે મારી પાસે કાંઈ નથી, પરંતુ ખેર આપ મને 1 માસની મુદ્દત આપો। વિશ્વામિત્રએ તેમ કર્યું। સર્વસ્વણી કર્યા પછી રાજા પત્ની તારામતી તથા પુત્ર રોહિતને લઈને સાદા વસ્ત્રો પહેરી અયોધ્યામાંથી નીકળી પડ્યા અને કાશી ક્ષેત્રમાં પહોંચી સર્વપ્રથમ 1000 સુવર્ણ મુદ્રા એકઠી કરવા માટે એક બ્રાહ્મણને ત્યાં પોતાની રાણી તારામતીને વેચી। પુત્ર રોહિતને પણ તે બ્રાહ્મણને વેચ્યો અને તો પણ એક ચંડાળને ત્યાં વેચાયા અને તેમણે ચંડાળને શમશાનમાં રહી જે લાશ આવે તેની પાસેથી કર લેવાનું કામ સોંપ્યું। ત્યાર પછી પોતે એક શમશાનમાં આવી મૃત્યુ પામેલા પુત્રને જોઈ રાજાને અત્યંત દુઃખ થયું, પરંતુ તેમ છતાં તારામતીને કહે, શમશાનમાં નિયમ મુજબ તમે મને કર આપો, એક કફન તમારે આપવું પડશે। તારામતી પાસે કાંઈ નહોતું। ખૂબ વિનંતી કરી, પરંતુ હરિશ્ચંદ્ર લગ્યા નહીં। તેમણે કફન નહીં તો અગ્નિદાન નહીં કહ્યું। ત્યારે તારામતીએ પોતાની પહેરેલ સાડીનો અડધો ભાગ
ફાડી કફન રૂપે રાજાને આપ્યો. ત્યારે તો હદ થઈ ગઈ. ભગવાન શ્રી હરિ, ઇન્દ્ર, બ્રહ્માદિ દેવો તથા વિશ્વામિત્ર ત્યાં આવી પહોંચ્યા. કહે, ધન્ય છે રાજન, તમારી સત્યમ પ્રતાપને, ધર્મપરાયણતાને અમને ઘણો આનંદ થયો છે. જગતમાં તમારા જેવો દાન સત્યવ્રતી ધારી ધર્મિષ્ઠ કોઈ પાક્યો નથી અને થશે પણ નહીં. રાજન, આ તમારી કસોટી હતી અને તમે કસોટીમાં ડગ્યા નહીં. માટે કરીને તમે હવે તમારા પત્ની અને પુત્ર સહિત સ્વર્ગ જાઓ. એમ કહી મૃત રોહિત ઉપર કૃપા દ્રષ્ટિ કરી રોહિત જીવિત થયા. રાજા અને રાણી બંને પુત્રને જીવિત થતાં જોઈ ખુશ થયા. ત્યારે હરિશ્ચંદ્ર કહે, ભગવાન, હું સ્વર્ગ કેમ કરીને જાઉં? મારા સ્વામી જ્યાં સુધી મને રાજા આપે નહીં ત્યાં સુધી મારાથી જવાય નહીં. એટલે તુરત જ છંડાળ રૂપે રહેલા ધર્મરાજ કહે, રાજન, હું છંડાળ રૂપે હતો. તમારી સત્ય પ્રત્યે અડગતા જોઈ લીધી હું તમને મુક્ત કરું છું. ત્યારે રાજા ફરી કહેવા લાગ્યા, દેવતાઓ, તેમ છતાંય હું સ્વર્ગ જઈ શકું નહીં, કારણ કે મારી અવધની પ્રજાને સ્વર્ગ પ્રાપ્ત ન થાય તો તે માટે હું પ્રજાવસ્ત કેમ કહેવાઉં? પ્રજા પ્રેરિત રાજા હરિશ્ચંદ્રએ પોતાનું પુણ્ય પ્રજાને આપ્યું અને પોતાની પત્ની તારામતી તથા પુત્ર રોહિત અને પોતાની પ્રજા સાથે રાજા હરિશ્ચંદ્ર સ્વર્ગ ગયા. જય શ્રી કૃષ્ણ.